રાજકોટમાં વાલીઓની ચિંતા વધારતા સમાચાર સામે આવી રહ્યા છે। ખાનગી શાળાઓએ ફી વધારવા માટે માગણી કરી છે। એફઆરસી કમિટી સમક્ષ ફી વધારવા અંગે માંગ કરી છે। રાજકોટની 220થી પણ વધુ શાળાઓએ માંગ કરી છે। 30થી 40 હજાર સુધીનો વધારો કરવા અંગે મંજૂરી માંગી છે। સૌરાષ્ટ્રની કુલ 5600 શાળાઓએ આ અંગે રજૂઆત કરી છે। એક મહિનામાં એફઆરસી ફી વધારો મંજૂર કરે તેવી શક્યતાઓ છે। કુલ 220 શાળાઓએ એફઆરસીના નિયમથી વધુ ફી વધારો માંગ્યો છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। જે ચોક્કસથી જે રીતના વાત કરીએ કે રાજકોટની જે એફઆરસી કચેરી આવેલી છે, રાજકોટની જે ફી નિયમન કમિટી છે તેની પાસે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરની ખાનગી શાળાઓ દ્વારા છે તે ફી વધારો માંગવામાં આવ્યો છે। રાજકોટની 220 જેટલી શાળાઓ દ્વારા છે તે ફી વધારો માંગવામાં આવ્યો છે અને ફી વધારો માત્ર ઓછો નહીં પરંતુ ખૂબ જ મોટો ફી વધારો છે તે ખાનગી શાળાઓ દ્વારા ફી નિયમન કમિટી પાસે છે તે માંગવામાં આવ્યો છે અને જે રીતના રજૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। રાજકોટની 220 શાળાઓ આની અંદર છે, જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રભરના 11 જિલ્લાઓની વાત કરીએ કે 5600 શાળાઓ દ્વારા છે તે એફઆરસી કમિટી પાસે જે ફી વધારો છે તે માંગવામાં આવ્યો છે। એક મહિનામાં શાળાઓની નવી ફી વધારા માટે છે તે નિર્ણય લઈ શકાય તેવી પણ હાલ સૂત્રોમાંથી છે તે માહિતી મળી રહી છે અને 30થી 40 હજાર રૂપિયા જેટલો ફી વધારો રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા છે તે માંગવામાં આવ્યો હોવાની પણ સૂત્રોમાંથી માહિતી છે તે હાલ મળી રહી છે। અને જે રીતના વાત કરીએ કે જે ફી વધારો છે તે જે માંગવામાં આવ્યો છે, જેમાં રાજકોટની નામાંકિત ધોળકિયા મોદી સ્કૂલ જે રીતના SNK સહિતની સ્કૂલો જે સમાવેશ થાય છે, જે શાળાઓ દ્વારા છે તે આ ફી વધારો માંગવામાં આવ્યો છે અને આ ફી વધારો જે માંગવામાં આવ્યો છે તેનાથી વાલીઓ પર એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ આ ફી વધારાનો માર પણ જોવા મળશે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। ત્યારે હવે આ ફી વધારો મંજૂર કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।